રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક દ્વારા મહેસાણા જિલ્લાની પ્રજાના પ્રશ્નોના નિવારણ માટે મહેસાણા ખાતે સેવાલય કાર્યાલયનું શુભારંભ કરવામાં આવ્યું. આ કાર્યાલયના શુભ પ્રસંગે મહેસાણા જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત મહેસાણા જિલ્લા ભાજપના હોદ્દેદારો તેમજ મહેસાણા જિલ્લામાંથી મંડળો, સંસ્થાઓ, ટ્રસ્ટો, સંગઠનો દ્વારા રાજ્યસભાના સાંસદ મયંકભાઈની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમજ આ સેવાલય કાર્યાલય દ્વારા મહેસાણા જિલ્લા સહિત પ્રજાના પ્રશ્નના નિવારણ માટે મુલાકાત કરી શકાશે. કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 24, મહેસાણા. મયંકભાઈ સાહેબ, આજે જે લોકહિત માટેનું જે આપણે સેવાલય કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે તે વિષય ઉપર શું કહીશું? દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, આદરણીય અધ્યક્ષ શ્રી નડ્ડાજી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીય પાટીલ સાહેબ અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નિર્ણયથી મને રાજ્યસભાના સાંસદ તરીકેની જે તક મળી, એના આધારે પ્રજાના કામો કરવા માટે, સરકારની યોજનાઓ પ્રજા સુધી લઈ જવા માટે, મારું કાર્યાલય એક વાહન બને એ માટે પ્રજાની સેવા કરવા માટે અહીંયા આજે સેવાલય કરીને મારું અહીંયા બેઠક શરૂ કરી છે. અહીંયા પ્રજાના પ્રશ્નો, સરકારની યોજનાઓ અને માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં દેશ મજબૂત બને એ માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, આ સૂત્રને યથાર્થ કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અહીંયા બેસી અને હું લોકહિતના કાર્ય કરીશ. લોકહિતના પ્રશ્નોના જે માટે કોઈ સમય કે દિવસ નક્કી કરવામાં આવેલું છે? એટલે હું પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ઓબીસી મોરચાનો પણ અધ્યક્ષ છું, એટલે મારી કેટલીક બીજી પણ સંગઠનાત્મક જવાબદારીઓ છે, પરંતુ મારું કાર્યાલય સતત મારા સંપર્કમાં જ હોય છે અને કોઈપણના પ્રશ્નોનો ત્વરિત નિર્ણય કેવી રીતે થઈ શકે એ માટે મારા કાર્યાલય અને હું પોતે બંને ત્વરિત હાજર જ હોઈએ છીએ.